આજકાલ છે ને મજાક નથી કરવાનો, સિરિયસમાં હરખો ફોટો નથી પાડ્યો ને. હાલો મળીએ પછી. લે અમારે ઇન્ટરવ્યુ લેવાનું ભૂલાઈ ગયું. જય દ્વારકાધીશ, કેમ છો ફેમિલી? મજામાં મજામાં જ આપણે વિડીયો જતા ફેમિલી ના વાગ્યા છે 8:30 આપણે નાઈને નાસ્તો પણ કરી લીધો. આપણે આજ રવિવાર છે તો કઈ કાંટા બાટા મારવા જવાના છે, પણ 3-4 દિવસ પછી વિડીયો શરૂ કર્યો છે. કેમ કે આપણે સુરત આવ્યા ને પછી કઈ ટાઈમ નથી મળતો વિડીયો બનાવવાનો, કામ કરતા હોય ખાલી. અત્યારે તો અમારે હરણ કૂટવાનું ચાલુ છે, પાવડર મારે છે પહેલા, કેમ કે અમારે આજ રજા છે એટલે હરણના પાવડર મારી મૂકી નાખે તો કાંઈ પાછું કામે બેસી જવાય ને. અને ઘણા દિવસ પછી આજ પાછો બ્લોગ શરૂ કર્યો છે, 4-5 દિવસ, કેમ કે આપણે વેટિંગમાં થોડાક વિડીયો પીડ્યા હતા તો એ નાખે રાખે. બાકી તો જો આપણે હરણમાં પટ મરાઈ ગયો છે, હવે ઘૂંટી નાખીએ અમે. હરણ ઘૂંટી નાખી છે ને, હવે આપણે જઈશું રોજમાં જમવા, કેમ કે 12 વાગી ગયા છે અત્યારે. તો હવે ભાઈ તો એક તો હોઈ ગયો છે રાકેશ, હું ને દીપક જઈશું રોજમાં જમવા માટે. ચાલો જમી આવી, કેમ કે આપણે પછી જવાનું છે આટા મારવા પાછું. હવે ક્યાં જવાનું છે તમે આગળ કન્ટિન્યુ વિડીયોમાં બની આવ્યો. ફેમિલી આપણે આવી ગયા છીએ જમવા માટે રોજમાં. રાકેશભાઈ, દીપક, અને આ જમવામાં જો છાશ, દાળ ભાત, શાક, રોટલી. હવે જમી લઈ અને પછી આપણે જવાનું છે આટા મારવા. ફાઇનલ આવી ગયા છે ચોપાટીમાં આટા મારો. આપણે ભાડું નહોતું, આ ભાઈ બંધો બધા ભાડું થયું રવિભાઈ એને, તો આ ભાઈ આપણને લઈને આવ્યા છે ચોપાટીમાં આટા મારવા. કેરી ખાવા અહીં નકર આંબા જ છે તો આ બાજુ બધી જેટલી ખાવી એટલી ફ્રીમાં આટા મારો કરે. હજી તારા કોઈ પાર્કિંગમાં આવ્યું તો નથી આમાં બધા, હમણાં આવશે બધા પાર્કમાં હજી કોઈ આવ્યું નથી, હમણાં આવશે 4-5 વાગ્યા. તો અત્યારે દિના આવ્યા આટા મારો હાટું, પછી હમણાં આગળ મજા આવશે. તો નવરી બજાર છે અત્યારે અમે બધા નવરી બજાર છીએ. અત્યારે અમારે અહીંયા કારખાના કઈ ટાઈમ જતો નતો, અમે બધા ગોઠવું કે આંટા મારો જવાનું, હાલો જઈએ આંટા મારો. આમાંથી હું ઘણા દિવસ પછી અહીંયા આવ્યો હતો, તો ક્યાંક વિડીયો બનાવીને કાંઈક મજા આવે. 4-5 દિવસ આવ્યો હતો પણ કાંઈક બ્લોગ નાખ્યો નતો આપણે, તો હવે નાખી કંઈક એકાદો બ્લોગ બની જાય આપણો. અને આમાંથી આગળ કઈ વિડીયો જે નાખ્યા નથી, આગળ વેટિંગમાં વિડીયો પડ્યા હતા ને વિડીયો નાખી દીધા આગળ 4-5 દિવસ લગી. હું 4-5 દિવસ લગી દાયલું જાય, પણ હવે એક વિડીયો છે નહીં મારી પાસે. તો હું આજ રવિવાર હતો, આમાં રજા હતી, તો બ્લોગ બનાવીએ કે આંટો બાટો મારીએ. ત્યારે આપણે છે ને અંદર પાર્કમાં આંટા મારી થોડીક વાર બેસવા આવી ગયો દીપકભાઈ. અને આ બાજુ જો બધા કેવા બાળકો રમે છે, જોવાની મજા જ આવે. આમ તો છે ને ત્યાંથી આંટા મારતા મારતા છે ને આ બાજુ, કેમ કે અહીંયા છે ને અને પાછળ તાપી છે, તો ઓલા બે ત્યાં બેઠા છે અને અમે એને આંટા મારવા હોઈએ, કેમ કે અહીંથી છે ને તાપી આખી દેખાય. જો આ તાપી છે, પણ અહીંથી બહાર નથી જવાય એમ, જાળી મારેલી છે આડી, નકર તો ઠેકડો મારી જત. કા નાવા વૈયા હતા આમાં ત્યાં રજા જ હતી, પણ મને તરતા જ નહોતું આવડતું, પડ્યા તો જ નહીં, મને તરતા જ નહીં આવડતું. આ બાજુ જો બધું નાસ્તા પાણીનું જમવાનું ને એવું બધું. આ બાજુ બધા બાળકો રમવા માંડ્યા છે આવી, કેમ કે હજી પાર્ક સલું જ થયું છે, તો નાના બાળકોને આવે એટલે પછી આમાં રમવાનું હોય. બાકી હાસું તો બધી ઓલી બાજુ છે, કેમ કે ત્યાં જ મજા આવે એવું છે બધું જોવાનું. કેમ ઓલી બાજુ જ છે જે છે એ તો મજા આવે. હમણાં 4-5 વાગ છે ને પછી આ પબ્લિક આવશે બહુ બધી. અને આપણે ત્યાં પહેલી વાર આવ્યા છે, પહેલો ફર્સ્ટ બ્લોગ છે સુરતમાં મારે. હું કોઈ દીધી સુરતમાં તો આવ્યો જ નથી, પહેલાં આવ્યો હતો ભણતો ત્યારે, આ 10-15 વર્ષ પહેલાં, ત્યારે આપણી પાસે કંઈ ફોન હતો નહીં. તો હવે આપણા આગળનું કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. અને આપણે અહીંયા થોડીક વાર બેઠા અને પછી પાર્કમાં. અને આ બે જો લાગી ગયા છે ફોટા પાડવા પાર્કમાં, એક થોડાક ફટાફટા પાડ લઈ છે, જે 2-3 કિલો પડી જાય. અને મારા રવિભાઈ છે કેમેરામેન. સરખા પોઝ તો આપો ભાઈ, કેમેરામેન. થોડાક તમને હાટો ફટાકા પાડી પછી પાર્કમાં આટા મારી. બાકી પાર્ક એક નંબર છે, મજા જ આવ્યા રાખે ફરવાની. આટા મારો 1 નંબર મજા આવે. હવે આ બેયનો વારો. હા ભાઈ કેમેરામેન ભાઈ હરખો ફોટો નથી પાડ્યો ને. એનો ફોટો સરખો નથી પાડ્યો, એનું ધ્યાન બીજે છે તારું. હા જોતો ખરા, મારો ધ્યાન ક્યાં છે આમાં, જોતો તારું ધ્યાન બીજે છે.
આસ્કોર હરખા પોઝ નો ફોટો ન આવે ને એટલે તઈ થયા ને મારવાનો છે. એટલે ખાલી તમારા જ ફોટા પાડવાના છે, મારા ફોટા નહીં પાડવાના તમારે. તારે પાડવાના હે પાડવાના જ હોય ને એટલે મારે નો ફોટા પાડવા. એ મારે યાર વાતો કરવામાં લાગી ગયું. બોલતાય નહીં કાંઈ ઘટે નહીં. હે કાંઈ ઘટે આમ કેમેરો ટૂંકો કેમેરો ટૂંકો પડે. હાલો હવે મારો ફોટો પાડવાનો છે. હાલે હાલો ભાઈ સેલ્ફી કઈ રીતે પડે ને સેલ્ફી જોઈજો. હાય તારા ખબર છે કેમ દેખાવે છે અમારે કામ કરી રહ્યા આપણે રામ આવી જાય આવી જાય. સેલ્ફી માં ફોટો પાડી લીધો. હું છું ઉપર ફોટો બતાવો ફોટા બતાવો. સેલ્ફી હતી લા અમારો સેલ્ફી નો ફોટો. કેમ પણ અમારે સેલ્ફી પાડવાની સ્ટાઇલ કેવી છે? હાલો હવે રેડી આવી આજકાલ હરખા પડશે ને. આજકાલ છે ને મજાક નથી કરવાનો, સિરિયસમાં ફોટો પાડવાનો છે. જો હજી દાંત કાઢે. રાકેશભાઈ સિરિયસમાં ફોટો પાડો મસ્ત નો 1 નંબર. આજકાલે બતાવો. હજી નથી હરખો આવ્યો. તમને ફોટા પાડતા નથી આવડતું લાભ. તમને મારવાનું કીધું તું મારવાનું પડાવી. હરખા પોઝ દો આપો. હરખા પોઝ આપો. હાલો તઈને લે બસ ને. હા વરરાજો બીનો વરાજો બીનો કરવાની તો મજા આવે પણ નાસ્તો કરવાની મજા આવે. જો આ બે નાસ્તો લેવા આવી ગયા છે. તો બટાટાની માથે આમાં તો કેરી નાખી. હે લીંબુ કેરી લીંબુ ને કેરી ને એવું નાખે બટાટાની માથે. અહીંયા ભૂંગળા નાસ્તા ને પાણી આ બાજુ બધું એવું જ છે. પાછું નાસ્તા ને એવું જ. જો આ બધા નાસ્તો જ કરે છે. તો આ ભાઈ નાસ્તો લેવા આવી. એટલા બધા શું કરશું? ખાવા એટલા બધા પેટનો ખાડો પૂરવા છે. ચલો ગાઈસ ચલો ગાઈસ નાસ્તો હાલે. પાણીનો બાટલો લઈ લીધો છે. ચાલો નાસ્તો પાણી કરીએ. ભજીયા પૂરી ખાવા આપણે નાસ્તો લઈ આવીએ. હાલ આવી જાવ જેને નાસ્તો કરવો. રવિભાઈ દીપક આને તો સલું કરી દીધું. આને વધારે ભૂખ લાગેલી છે. જુઓ બટેટા ને ભૂંગળા ને સમોસા. મસાલા વાળો ભૂંગળો મસાલા વાળો તીખું તીખું. નાસ્તા પાણી કરીને આપણે આવી ગયા. પાછા અને અહીંયા જોજે હજી ફોટા પાડવાના ચાલુ જ છે. 2-3 કિલો ફોટા તો પડી ગયા છે પણ હજી આ કેમેરામેનને તો 2-3 કિલો ફોટા પડીને જ આવે. દીપા 2-3 કિલો ફોટા કેમેરામેન તો ઘડી કેમ 5 મિનિટ પછી બધાને વારો આવશે. કેમેરામેન નથી ફોકસ કરે છે. આજ તો બહુ મજા આવી. હજી તો સાંજે આની કરતા મજા આવશે પણ સાંજે હજી નક્કી નથી આપણું. બાકી આ બાજુ તો બધા એમ જો કેવું છે બધું. આવું છે બધું. નાનો ઢીંગલો આવ્યો છે રમવા. ફોટો પાડો લાવો. અહીંથી પડો ત્યાંથી પાડો ને છે. હાલો ભાઈ ફોટો પાડ લવો. સારું હાલો મળીએ પછી. લે અમારે ઇન્ટરવ્યુ લેવાનું ભૂલાઈ ગયું. હાવ કા સારું હાલો સીધા ઉપડીએ રૂમે. કારખાના જવાનું હતું ને પેલા થોડાક હારીને થાકી ગયા હતા ને બે એટલે થોડીક સોડા પીવા આવી ગયા. જો અહીં આપણી સોડા ભરાઈ છે. સોડા પી ભાઈ જાય કારખાને ખાનામાં સુઈ જાય. શું કેવું ખબકારીને સુઈ જાય કા. ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છે આપણા રૂમે એટલે કે કારખાને પાછા. અને ફરવાની તો મજા આવી આખો દિવસ પણ બસ આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈ. અને હું લાગી તમારી વિડીયો એડિટ કરવા. અને બસ આશા કરું છું તમને આ વિડીયો ગમે છે. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ હવે નવા નેક્સ્ટ વિડીયોમાં.